ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસીપીમાં। તો ચાલો આજે આપણે બનાવશું શક્કરિયાનો શીરો। શક્કરિયાનો શીરો બનાવવા માટે આપણે અહીંયા ખાંડ લીધી છે 3 ચમચી, 2-3 ચમચી ઘી લીધું છે, કાજુ બદામ પિસ્તા અને દ્રાક્ષ ડ્રાયફ્રૂટ લીધું છે, 3 એલચીના દાણા લીધા છે અને 3 નંગ આપણે શક્કરિયા લીધા છે। તો એને આપણે કટિંગ કરી લઈશું। તો આ રીતે આપણે કટ કરી લેશું। આપણે કટિંગ પતલા પતલા કટિંગ કરવાના છે, બહુ જાડા નથી રાખવાના, એટલે જલ્દી બફાઈ જાય। તો આ રીતનું આપણે કટિંગ કરી લીધું છે અને સાલ આપણે પહેલેથી જ ઉખાડી લીધી છે, ધોઈને સાલ ઉખાડી લીધી ને આ રીતે કટિંગ કરી લેવાનું અને પતલું કટ કરવાનું, એટલે જલ્દી બફાઈ જાય આપણા શક્કરિયા। હવે આપણે આમાં શક્કરિયાને ઘીમાં બાફી લેવાના છે। તો થોડુંક આપણે ઘી એડ કરીશું। તો ઘી ગરમ થઈ ગયું છે, હવે આપણે શક્કરિયા એડ કરીશું। અને આપણે આ રીતે શક્કરિયાને હલાવી લઈશું। અને આપણે 10 મિનિટ સુધી આપણે ઢાંકીને બફાવા દઈશું। 10 મિનિટ સુધી આપણે બફાવા દેવાનું છે, એટલે સરસ આપણા શક્કરિયા બફાઈ જશે। તો હવે આપણે દૂધને ગરમ કરી લેવાનું છે। તો આ ચૂલે આપણે ગરમ કરી લઈશું। દૂધની અંદર આપણે ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું। તો આપણે કાજુ બદામ અને કેસર વાળો પાવડર આપણે બનાવેલો હતો એ 1 ચમચી એડ કરીશું। એક ઉફાળો આવે ત્યાં સુધી આપણે ગરમ થવા દઈશું। એક વાટકો આપણે દૂધ લીધું છે, એક ઉફાળો આવે એટલે આપણે ઉતારી લઈશું, એટલે કાજુ બદામ અને દ્રાક્ષ સોફ્ટ થઈ જાય। તો એક ઉફાળો આવી ગયો છે, હવે આપણે થોડીક ખાંડ એડ કરી દઈશું। ખાંડ આપણે દૂધમાં જ એડ કરી દઈશું, એટલે સરસ થઈ જશે, ઓગળી પણ જાય અને શીરામાં સરસ મિક્સ થઈ જાય। તો દૂધ આપણું સરસ પાકી ગયું છે અને એક પણ ઉભરો આવી ગયો છે। તો હવે દૂધને આપણે ઉતારી લઈશું। તો આપણે એને વચ્ચે એકવાર હલાવી લઈશું। આ રીતે આપણે હલાવી લઈશું, એટલે સરસ બફાઈ જાય। થોડા થોડા સોફ્ટ થઈ ગયા છે, થોડી વાર રહેવા દઈશું। સરસ થઈ ગયા છે, પણ 1-2 મિનિટ હજી પાકવા દઈશું। હવે આપણે જોઈ લઈશું, સરસ બફાઈ ગયા છે। તો સરસ શક્કરિયા આપણા બફાઈ ગયા છે, હવે એને નીચે લઈ ને મેસર કટરથી આપણે મેશ કરી લઈશું। તો આ રીતે આપણે મેશ કરી લઈશું। તો સરસ રીતે આપણે મેશ થઈ ગયું છે, શક્કરિયા આપણા મેશ થઈ ગયા છે આ રીતે। તો બાફવાની કોઈ ઝંઝટ વગર
સરસ આ રીતે બફાઈ જાય છે. આપણે આમાં દૂધ એડ કરીશું. તો દૂધ એડ કરીને આ રીતે આપણે હલાવી લેવાનું છે. આ રીતે આપણે હલાવી લઈશું એટલે દૂધ ને શક્કરિયા આપણા મેશ થઈ જશે. તો દૂધ ને શક્કરિયા આપણા મેશ થઈ ગયા છે. હવે આપણે થોડુંક ઘી એડ કરીશું. તો ઘીને પણ આપણે આ રીતે મેશ કરી લઈશું. મેશ થઈ જાય પછી થોડું ઘી એડ કરવાથી સ્વાદ સરસ આવે છે. તો આપણે એલચીનો પાવડર નાખી દઈશું અને એને પણ આપણે આ રીતે મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણો શક્કરિયાનો શીરો. કોઈ પણ ઉપવાસ હોય તેમાં આપણે ખાઈ શકીએ. તો તમને કેવી લાગી મારી રેસીપી? મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.